નમસ્કાર મિત્રો, હાલ કચ્છમાં બ્રાહ્મણ સમાજ અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુના કારણે આ મુદ્દો વિવાદનો મુદ્દો બન્યો છે. મિત્રો, મહાસાપરા ન્યૂઝનો પ્રયાસ હંમેશા જોડવાનો રહ્યો છે. એક્સક્લુઝિવ, બ્રેકિંગ એવા મસાલાદાર સમાચાર પીરસવા કરતાં જે સચોટ અને ચોક્કસ માહિતી હોય જેનાથી કરીને એ વિવાદ જે છે એ સંપન્ન થાય અને ભવિષ્યમાં વિવાદ ન થાય એ પ્રયત્નો મહાસાપુરા ન્યૂઝના રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય જે ગુજરાતમાં આવ્યો ત્યારે ઘણી બધી જ્ઞાતિઓ 18 વર્ણ એમ કહી શકાય કે સંપ્રદાય સાથે હતી, પણ મુખ્યત્વે અત્યારે વાત કરવી છે બ્રાહ્મણ સમાજ અને ક્ષત્રિય સમાજની. આ બંને સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના જૂના જે સાધુઓ હશે, સાંખ્યયોગી બહેનો હશે, એમને ખ્યાલ હશે, યા તો પછી શિક્ષાપત્રી અને વચનામૃતમાં એનો ઉલ્લેખ હશે કે કઈ કઈ જગ્યાએ આ બંને સમાજ, ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ, સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલો સમર્પિત રહ્યો છે. પણ આજના અમુક સાધુઓને કદાચ ન ખબર હોય, આજના અમુક સત્સંગીઓને ન ખબર હોય, એ માટેનો આ મારો કાર્યક્રમ છે. તો આપને જણાવી દઉં કે ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ સ્વામિનારાયણ સંપ્રદાયને વર્ષોથી, જ્યારથી શ્રી સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ, યા તો એનું પૂર્વાશ્રમનું નામ છે ઘનશ્યામ પાંડે, એ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારથી કરીને અત્યાર સુધી આ સમાજે ઘણું બધું આ સંપ્રદાયને આપ્યું છે. તો માત્ર યાદ કરાવવાની વાત છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ વારંવાર જે બની રહી છે ભવિષ્યમાં ન બને એ માટેનો આ પ્રયત્ન છે. એટલે ખુલ્લા મગજથી આ સમગ્ર એપિસોડ જોજો, આંખો ખુલ્લી રાખજો, કાન ખુલ્લા રાખજો અને મગજ પણ ખુલ્લું રાખજો, કારણ કે પૂર્વગ્રહથી આપણે કાંઈ પણ જે છે એ સત્યને સ્વીકારી ન શકીએ. કચ્છના માંડવી ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો આ મામલો છે. અને આપણે એ જણાવી દઉં કે એક સુખદ સમાચાર, સારા સમાચાર એ છે કે બ્રાહ્મણ સમાજ અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો જે વિવાદ હતો એ સંપન્ન થયો છે, એ સમાધાન થયું છે. પણ તેમ છતાં આ વાતો કરવી જરૂરી છે, જેથી કરીને આજના સાધુઓને, આજના સંપ્રદાયના લોકોને ખબર પડે કે બ્રાહ્મણ સમાજનું કેટલું યોગદાન રહેલું છે. તો પહેલાં જાણી લઈએ કે વિવાદાસ્પદ જે આ નિવેદન હતું એ શું હતું. તો કાર્યક્રમમાં પ્રવચન આપતી વખતે સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રાહ્મણોના કર્મને લઈને વિવાદાસ્પદ મૂલવણી કરી અને કહ્યું હતું કે પેટ માટે બ્રાહ્મણ સમાજ ભીખ માંગતો હોય છે, પણ એ બ્રહ્મ સમાજ છે. આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. હવે એવું પણ કહેવાનું કોઈ કારણ નથી કે સ્વામિનારાયણના આ સંપ્રદાયના સાધુએ જે છે એ ઈરાદાપૂર્વક આ વાત કહી હોય, પણ તેમ છતાં જ્યારે સાધુ જ્યારે વાત કરે, જવાબદાર વ્યક્તિ જ્યારે વાત કરે ત્યારે એ વિવાદનો મુદ્દો બનતો હોય છે. બાકી ચાની કેબીને, કોઈ પાન ગલાની કેબીને કોઈ બોલે તો એનું કોઈ મહત્ત્વ ન રહે, પણ એ કોઈ રાજકીય વ્યક્તિ હોય, એક ધર્મગુરુ હોય, એક સાધુ હોય, મીડિયા તરીકે અમે પત્રકાર હોઈએ, કોઈ સક્ષમ અધિકારી હોય, જ્યારે એ બોલે ત્યારે એની એક મોટી અસર થતી હોય છે. એટલે ઈરાદો તમારો નેક છે એવું આપણે માનીને ચાલીએ, પણ તેમ છતાં તમારે આ ન બોલવું જોઈએ. સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને કચ્છના બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો. મંચ પર જ ધારાસભ્ય હાજર હતા, માંડવીના અનિરુદ્ધભાઈ દવે. આ કાર્યક્રમ બ્રહ્મ 84 દરમિયાન મંચ પર માંડવી વિસ્તારના બ્રાહ્મણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રાહ્મણ ધારાસભ્ય એટલે લખું છું કારણ કે એ કર્મકાંડ સાથે જોડાયેલા છે, કથાકાર છે અને અત્યારે ધારાસભ્ય છે અને એ શિક્ષા અને રાખે છે. એટલે બ્રહ્મતત્વ જે છે શું છે એને તે બરાબર સમજ્યા છે. એટલે ધારાસભ્ય ક્યારે પણ કોઈ જ્ઞાતિનો ન હોય, ધારાસભ્ય એ ધારાસભ્ય, ધારાને અનુસરનારો એટલે એ ધારાસભ્ય, કાયદાને અનુસરનાર, કાયદાને ઘડનાર, કાયદાનું પોતે અમલ કરે અને અમલ કરાવે એ ધારાસભ્ય. એટલે બ્રાહ્મણ શબ્દ એની આગળ લગાડી ન શકાય. પણ અત્યારે જે છે એ પક્ષ લીધો છે અને એ પક્ષ લેવો પણ જોઈએ. બ્રાહ્મણ સમાજનો અનિરુદ્ધભાઈએ એ પક્ષ લીધો અને એમણે કીધું કે ના, આ વસ્તુ તમારી ખોટી છે, તમારે આ વાત, તમારા શબ્દો પાછા લેવા જોઈએ. સ્વામીના આ કથન બાદ અનિરુદ્ધભાઈ દાવે તરત જ માઇક હાથમાં લીધું અને સંસ્કૃત શ્લોકો ટાંકીને સ્વામીને વળતો જવાબ આપ્યો હતો અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે બ્રાહ્મણ ક્યારેય ભીખ માંગતો નથી, તે દાન સ્વીકારે છે અને દાન સ્વીકારીને પણ સામાવાળાને આશીર્વાદ આપે છે, કુળને તારે છે, એ શ્રાપને પણ આશીર્વાદ આપે છે.
તો આ ઘટનાને લઈને સમાજમાં ઘેરા પ્રત્યાઘાત થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર સનાતન ધર્મ, દેવી દેવતાઓ અને અન્ય સમાજ વિશે અગાઉ પણ આવી ટિપ્પણીઓ થઈ ચૂકી છે. મિત્રો, એક વસ્તુ તમને ચોક્કસ જણાવી દઉં કે જ્યારે તમને મળી જતું હોય એવું સંપત્તિ કે સત્તા, તો તમારી અંદર જો સક્ષમતા ન હોય, તમારી અંદર એને પચાવવાની તાકાત ન હોય, તો એ સત્તા અને સંપત્તિ તમને નુકસાન કરે છે. તો ઘણીવાર સંપ્રદાયના ઘણા બધા એવા સાધુઓ, આપણે સમગ્ર સંપ્રદાયની વાત નથી કરતા, પણ ઘણા સાધુઓ આ નામનાને, આ જે છે એ મળેલી જે કહી શકાય કે ભક્તોજનો તરફથી લાગણી અને પ્રેમને પચાવી નથી શક્યા, અને એટલે સમયાંતરે બફાટ કરી દે છે. અને વ્યાસપીઠ બહુ જવાબદારીપૂર્વકનું સ્થાનક છે. વ્યાસપીઠ ઉપર તમારે બફાટ ન કરવો જોઈએ, અને એ બફાટ અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થાય છે. પણ આ બાબતે પણ શું થઈ શકાય એની આપણે આગળ ચર્ચા કરશું. એટલે આખો વિડીયો તમે જોશો, નિહાળશો, એટલે તમને ખ્યાલ પડશે કે હું 7 ચરણમાં આ ઘટનાને લઈ જવા માગું છું. 7 ચરણમાં. તો 7 ચરણ એ જોવા જરૂરી છે. આ પહેલું ચરણ છે, જેના કારણે આ વખતે બ્રહ્મ સમાજના સંગઠનો અને લોકોમાં નારાજગી થઈ. સોશિયલ મીડિયા પર આ નિવેદનની આકરી ટીકા થઈ. સ્વામી પાસે માફી માંગવાની માંગ પ્રબળ બની. ધાર્મિક મંચ પરથી પરસ્પર આદર અને સમરસતા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે, પરંતુ આવા નિવેદનો સામાજિક શાંતિને દોડવાનું કામ કરે છે. મુદ્દો નંબર 2. હવે બીજો મુદ્દો હું લઉં છું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપન કાળથી લઈને તેના વિકાસ અને પ્રસારમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજ, દરબાર રાજપૂત સમાજનું યોગદાન અત્યંત પાયાનું રહ્યું છે. એનો મતલબ એમ નથી કે સુથાર સમાજનું યોગદાન નથી. મિત્રો, આજે જે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે કાસ્ટ મંદિરો છે, એમાં સુથાર સમાજે ખૂબ, મિસ્ત્રી સમાજે, જેઠી સમાજે, લોહાણા સમાજે, દલિત સમાજે, મુસ્લિમ સમાજે, 18 વર્ણ આ સંપ્રદાય સાથે કહી શકાય કે એ સમયથી જોડાયા છે, જ્યારે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી જ્યારે પ્રથમવાર અહીંયા આવ્યા અને એમને હાથી ઉપર, અંબાડી ઉપર બેસાડનાર જે છે એ કચ્છ રાજ હતું, ક્ષત્રિયો હતા. એટલે આહિર સમાજ હોય, સુથાર સમાજ હોય, જેઠી સમાજ હોય, મિસ્ત્રી સમાજ હોય, એવો કોઈ સમાજ નથી કે જે આ સંપ્રદાય સાથે જોડાયેલો ન હોય. પણ અત્યારે એ સમયાંતરે આપણે વાત કરશું. અત્યારે માત્ર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજનું, બ્રાહ્મણ સમાજનું શું યોગદાન છે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એ અહેસાસ કરાવવાનું અને યાદ કરાવવાનો આ અમારો પ્રયત્ન છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ, જેનું નામ ઘનશ્યામ પાંડે, પોતે પણ સરયુ પારીણ બ્રાહ્મણ કુળમાંથી આવતા હતા. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિએ બ્રાહ્મણ કુળ વિશે ઘટતી વાત કરવી ન જોઈએ, કારણ કે એમના સ્થાપક સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનનું નામ છે ઘનશ્યામ પાંડે. ઘનશ્યામ પાંડે એટલે કે બ્રાહ્મણ. ક્યાં બ્રાહ્મણ? તો સરયુ પારીણ બ્રાહ્મણ હતા, એ કુળમાંથી આવતા હતા. જ્યારે આ સંપ્રદાયની શરૂઆત થઈ ત્યારે આ બંને સમાજે સંપ્રદાયને ધાર્મિક અને બૌદ્ધિક, બંને સમાજ એટલે કોણ? ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ, અન્ય સમાજ પણ ખરા. તો આ બંને સમાજે ધાર્મિક, બૌદ્ધિક અને સાહિત્યિક અને આર્થિક તેમજ સામાજિક આશ્રય આપ્યો હતો. મિત્રો, ધ્યાનથી સાંભળજો. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે ખૂબ સંપત્તિ છે, ખૂબ નામના છે, પણ એક સમયે આ સંપ્રદાયના ઘણા બધા લોકો જે છે, એમાં પટેલ, જે કણબી તરીકે ત્યારે જે છે એ પ્રસિદ્ધ હતા, પ્રચલિત હતા. તો એ જે છે એ ખેતીમાં મજૂરી કામ કરવાનું કામ કરતા હતા. આજે જે છે એ ભગવાનની એમના પર ખૂબ મહેરબાની છે. પણ મિત્રો, જ્યારે ભૂતકાળના દિવસો આપણે ક્યારે પણ ભૂલવા ન જોઈએ, કારણ કે પશ્ચિમના વિચારક બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું છે કે ટુડે ઇઝ યસ્ટરડેઝ પીપલ. આજ એ ગઈકાલનો વિદ્યાર્થી છે, અને ગઈકાલને જેઓ ભૂલી ગયા છે એ ક્યારે પણ ભવિષ્યમાં ટકી શક્યા નથી. એટલે આ સંપ્રદાયના દરેક લોકોને જાણ કરવી જરૂરી છે કે મિત્રો, આ સંપ્રદાય જ્યારે આવ્યો ત્યારે એમની પાસે કોઈ જ એવા સાધન સંપત્તિ, મંદિર પણ એટલા બધા, એની પાસે જગ્યા પણ નથી મંદિરની. તો આ બધું એમને અમસ્તા નહીં થઈ ગઈ હોય. એની માટે જે છે એ દાનપુન જે તે સમયે રાજ પરિવારમાંથી પણ મળેલા હશે. તો એનો મતલબ એમ નથી કે એ ભીખ હતી, પણ જે છે એ જ્યારે તમારી પાત્રતા હોય તો ત્યારે તમને એનું વળતર મળતું હોય છે. અને સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના જે છે સ્થાપક, એ આ ક્ષત્રિય સમાજના જે કહી શકાય કે રાણીબાઓ જે સૌરાષ્ટ્રથી આવતા ત્યારે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્ચસ્વ ગઢડા ને બાજુ વિસ્તારમાં બહુ, પણ જ્યારે એ રાણીઓ સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કચ્છમાં આવ્યો, અને તમને વિચારો કે દરબારગઢની બાજુમાં ત્યારે કોઈ તમને પ્લોટ મળી શકે? તો આટલી બધી જે વિશાળ જગ્યા જે છે એ ત્યારે મળી હશે, તો એ તમે ચોક્કસ એમાં સમજી શકાય કે એ રાજ પરિવારે જે છે આ સંપ્રદાયને સમજ્યો હશે, અને ત્યારે જે છે આ શક્ય બન્યું હશે. ત્યારબાદ બ્રાહ્મણ સમાજનું યોગદાન તો શું હતું? તો બૌદ્ધિક હતું, સાહિત્યિક હતું અને આધ્યાત્મિક નેતૃત્વ હતું.
તે સમયના મુખ્ય સંતો હતા. એમાં નંદ સંતો અને વિદ્વાનો હતા. તેમાં મોટા ભાગના ઉચ્ચ કોટીના બ્રાહ્મણો હતા. તેમણે સંપ્રદાયના શાસ્ત્રો લખ્યા, સનાતન ધર્મમાં સંપ્રદાયને પ્રતિષ્ઠા અપાવી. જેમાં ગોપાળાનંદ સ્વામી, જેનું નામ હતું ખુશાલ ભટ્ટ, તેઓ પ્રખર બ્રાહ્મણ વિદ્વાન હતા, જ્યોતિષ અને વ્યાકરણ પંડિત હતા. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગમન પછી સમગ્ર સંપ્રદાયની ધુરા અને વહીવટ ગોપાળાનંદ સ્વામીએ સંભાળ્યું હતું. સાળંગપુર હનુમાનજીની સ્થાપના પણ તેમણે કરી હતી. ત્યારબાદની વાત કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી, એમનું નામ હતું મૂળજી શર્મા, સંપ્રદાયના અગ્રણી સંત અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના મૂળ સ્તંભ. તેઓ ભાદરાના બ્રાહ્મણ પરિવારમાંથી હતા. ત્યારબાદ હતું નિત્યાનંદ સ્વામી, જેનું નામ હતું દીનાનાથ ભટ્ટ. તેઓ વેદાંતના એટલા મોટા પંડિત હતા કે તેમણે કાશીના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોને વૈદિક સાબિત કર્યા હતા. શિક્ષાપત્રીનો ગુજરાતીમાં અનુવાદ પણ તેમણે કર્યો હતો. ત્યારબાદ છે મુક્તાનંદ સ્વામી, જેનું નામ છે મુકુંદ દાસ. સંપ્રદાયના મધર ઓફ સત્સંગ કહેવાતા મુક્તાનંદ સ્વામી પણ બ્રાહ્મણ હતા. તેમણે સંપ્રદાયની આરતી, જય સદગુરુ સ્વામી અને અસંખ્ય કીર્તનોની રચના પણ કરી હતી. ત્યારબાદ સુકાનંદ સ્વામી અને સતાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણના અંગત સચિવ સુકાનંદ સ્વામી, જેમણે વચનામૃતનું સંપાદન કર્યું, અને સત્સંગી જીવન ગ્રંથના રચયિતા સતાનંદ સ્વામી પણ પ્રખર બ્રાહ્મણ વિદ્વાનો હતા. ટૂંકમાં સંપ્રદાયના તમામ મુખ્ય સાહિત્ય અને વચનામૃત, સત્સંગી જીવન, કીર્તનો અને તત્વજ્ઞાન બ્રાહ્મણ સંતોના પાંડિત્ય અને પુરુષાર્થની દેન છે. એ સ્વામિનારાયણ સંપ્રદાય ન ભૂલવું જોઈએ. ત્યારબાદ વાત આવે છે ક્ષત્રિય કાઠી દરબારનું આ સમાજમાં શું, આ સંપ્રદાયમાં શું યોગદાન છે. તો આશ્રય, સમર્પણ અને રક્ષણ. ક્ષત્રિય સમાજ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયને આશ્રય પણ આપેલો, કારણ કે ત્યારે રહેવાની જગ્યા, એમના માટે મંદિરોની જગ્યા. ત્યારબાદ સમર્પણ અને રક્ષણ પણ કર્યું છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ ઉત્તર ભારતથી ગુજરાત કાઠિયાવાડ આવ્યા ત્યારે કાઠી દરબારો અને ક્ષત્રિયો તેમને ભગવાન તરીકે સ્વીકાર્યા હતા અને પોતાના ઘરબાર, જમીન અને સંપત્તિ તેમના ચરણોમાં ધરી દીધી હતી. મિત્રો, આજે એક ખેતરનો શેઢો તમે આપવામાં વિચાર કરજો. આજે તમારા ઘરનો એક નાનકડો, એક બહારની દિવાલનો એક ફૂટ આમ તમારી દિવાલ હટાવીને તમે વિચાર કરી જોજો. ત્યારે ક્ષત્રિય સમાજે પોતાના મકાન, ખેતર અને જમીનો જે છે આ સંપ્રદાયને આપેલી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ક્ષત્રિય સમાજને ક્યારે પણ નજરઅંદાજ ન કરી શકે. મિત્રો, ક્ષત્રિયો તેમને ભગવાન તરીકે સ્વીકાર્યા અને પોતાના ઘર, બાર, જમીન અને સંપત્તિ તેમના ચરણોમાં ધરી દીધી. દાદા ખાચર, ગઢડાના દરબાર દાદા ખાચરે પોતાનો આખો દરબાર ગઢ ભગવાન સ્વામિનારાયણને રહેવા માટે આપી દીધો. ભગવાને પોતાના જીવનના 25 વર્ષોથી વધુ ગઢડામાં વિતાવ્યા. દાદા ખાચરે પોતાની બધી જ જમીન સંપ્રદાયના પ્રથમ મંદિર નિર્માણ માટે દાનમાં આપી. અને ભુજનું જે જૂનું સ્વામિનારાયણ મંદિર છે મિત્રો, એના પણ કાગળિયા ક્યારેક કઢાવજો કે દરબારગઢની દિવાલની અડીને જ્યારે આ મંદિર બન્યું હશે તો એમાં રાજ પરિવારનું એમાં શું યોગદાન રહ્યું હશે. સુરા ખાચર, જે લોયા, જીવા ખાચર, આ ક્ષત્રિય દરબારોએ ભગવાન અને સંતોના રોકાણ, ભોજન અને રક્ષણની જવાબદારી ઉપાડી હતી. ત્યારબાદ લોયા, કારિયાણી અને સારંગપુરમાં દરબારોએ જ સત્સંગના મોટા ઉત્સવો કર્યા હતા. ભાવનગર અને વડોદરાના રાજવીઓ, વડોદરાના ગાયકવાડ સ્ટેટ અને ભાવનગરના મહારાજા વિજયસિંહ જેવા ક્ષત્રિય રાજાઓએ ભગવાન સ્વામિનારાયણને રાજવી સન્માન આપ્યું હતું અને મંદિરો માટે જમીનોને આશ્રય આપ્યો હતો. સામાજિક પરિવર્તન, એ યુગમાં હથિયાર રાખતા અને યુદ્ધો ખેલતા કાઠી દરબારોએ ભગવાન સ્વામિનારાયણના કહેવાથી હિંસા, માંસાહાર, અફીણ, દારૂના વ્યસનો છોડી હાથમાં માળા પકડી લીધી હતી, જે એ સમયનું બહુ મોટું સામાજિક પરિવર્તન હતું. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ યોગદાન રહેલું છે. લોકોએ પણ એમને ખૂબ આપ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય પણ આ સમાજને ખૂબ આપ્યું છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે કોઈએ કોઈના ઉપર ઉપકાર કર્યો છે, પણ જે થયેલી વાતો છે, જે બનેલી વાતો છે, એને ક્યારે પણ નજરઅંદાજ આપણે ન કરી શકીએ. ઇતિહાસ ગવાય છે કે બ્રાહ્મણોએ સંપ્રદાયને બુદ્ધિ, શાસ્ત્ર, જ્ઞાન અને સંસ્કાર આપ્યા, જ્યારે ક્ષત્રિયોએ સંપ્રદાયને આશ્રય, જમીન, રક્ષણ અને સમર્પણ આપ્યું. તેથી જ જ્યારે વર્તમાન સમયમાં કોઈ સંત દ્વારા બ્રાહ્મણ કે અન્ય કોઈ સમાજ વિશે હલકા શબ્દો બોલાય છે ત્યારે વિવાદ વધુ વકરે છે, કારણ કે આ સંપ્રદાયની ઇમારત જ આ સમાજોના બલિદાન અને યોગદાન ઉપર ચણાયેલી હતી. ત્રીજો મુદ્દો છે કચ્છના ઇતિહાસ અને વિકાસમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ મોટો ફાળો રહ્યો છે અને આ પ્રસાર પાછળ કચ્છના બ્રાહ્મણ અને ક્ષત્રિય, જાડેજા રાજપૂત અને કાઠી દરબાર સમાજનું યોગદાન અત્યંત વિશિષ્ટ અને પાયાનું રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી પોતે પોતાના જીવનકાળ દરમિયાન 14 વખત કચ્છની મુલાકાતે આવ્યા હતા અને કુલ મળીને લગભગ 5 વર્ષ જેટલો સમય તેમણે કચ્છની ધરતી પર વિતાવ્યો હતો. આ સમય દરમિયાન કચ્છના બંને સમાજોએ તેમને સાથે સાથ સહકાર આપ્યો અને તેની
વિગતો જોઈએ તો કચ્છના બ્રાહ્મણ સમાજનું યોગદાન. કચ્છના બ્રાહ્મણોએ ભગવાન સ્વામિનારાયણને માત્ર એક સાધુ તરીકે નહીં પણ સાક્ષાત ઈશ્વર તરીકે સ્વીકાર્યા. સંપ્રદાયના પ્રચાર પ્રસારમાં મોખરે રહ્યા, જેમાં અદ્ભુતાનંદ સ્વામી કલ્યાણજી ભટ્ટ તેઓ કચ્છના અંજારના પ્રખર ઔદિત્ય બ્રાહ્મણ હતા. ભગવાન સ્વામિનારાયણના પ્રભાવથી તેઓ સંન્યાસ લઈ અને સંપ્રદાયના મોટા સંત બન્યા. કચ્છના સત્સંગનો પાયો મજબૂત કરવા તેમનો સિંહ ફાળો હતો. મહાન વિદ્વાન અને કવિઓ કચ્છના ભુજ, અંજાર અને માંડવીના બ્રાહ્મણ પંડિતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો, લેખન, પદ અને કીર્તનોની રચનામાં મોટું યોગદાન આપ્યું. તેમણે સનાતન ધર્મના વેદ પુરાણોના આધારે આ સંપ્રદાયની નૈતિકતા સિદ્ધ કરી હતી. ભુજ મંદિરના નિર્માણમાં સેવાની વાત કરીએ તો 1822માં વિક્રમ સંવત 1879માં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી દેશનું સૌપ્રથમ શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિર ભુજમાં બન્યું. ત્યારે સ્થાનિક બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન, વાસ્તુ પૂજન અને મૂર્તિ પ્રતિષ્ઠાની જવાબદારીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી. આ જમીન કોણે આપી? આ મંદિર બાંધવા માટે જે છે એ ખર્ચો કોને આપ્યો? એ જે છે એ પથ્થર અને કાષ્ઠ ક્યાંથી આવ્યા? એ પથ્થરમાંથી, એ કાષ્ઠમાંથી એ શિલ્પ સ્થાપત્ય કોણે કર્યા અને એની મજૂરી કોણે ચૂકવી? આ પણ વાત આપણે ભૂલવી ન જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે પણ ભુજ આવતા ત્યારે બ્રાહ્મણ પરિવારના ઘરે આગ્રહપૂર્વક ઉતારો રાખતા અને જમતા. ગંગારામ ભટ્ટ જેવા ભક્તોના નામ આજે પણ સત્સંગના ઇતિહાસમાં આદરપૂર્વક લેવાય છે. અને કચ્છના ક્ષત્રિય રાજપૂત દરબારના સમાજની વાત કરીએ તો કચ્છના રાજવી પરિવાર જાડેજા વંશની તો સ્થાનિક ગિરાસદારો દરબારોએ સંપ્રદાયને રાજકીય આશ્રય, સુરક્ષા અને વિશાળ જમીનોનું દાન આપ્યું. માનુકવા હોય, ભુજ હોય, સમગ્ર કચ્છના 10 તાલુકા હોય, ત્યારે ક્ષત્રિય સમાજે સ્વામિનારાયણ સંપ્રદાય માટે શું આપ્યું છે એ વાત આજના સાધુઓને, આજના સત્સંગીઓને યાદ કરવી જરૂરી છે. ભુજના રાજવી પરિવારનો આશ્રય. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજ પધાર્યા ત્યારે કચ્છના તત્કાલીન મહારાવ રાજવી પરિવાર અને તેમના દિવાન જગજીવન મહેતાએ તેમનું ભવ્ય રાજવી સન્માન કર્યું હતું. રાજવી પરિવારે સંપ્રદાયના સંતોને પ્રચાર માટે પૂરી સ્વાયત્તતા અને રક્ષણ પૂરું પાડ્યું હતું. ભુજ મંદિર માટે જમીનનું દાન આપ્યું હતું. ભુજમાં જે ઐતિહાસિક પ્રથમ સ્વામિનારાયણ મંદિર બન્યું તેને કિંમતી જમીન કચ્છના દરબાર રાજવી પરિવાર દ્વારા દાનમાં આપવામાં આવી હતી. જાડેજા અને કાઠી ક્ષત્રિયનો સમર્પણની વાત કરીએ તો કચ્છ અને વાગડ પંથકમાં અનેક ક્ષત્રિય ગિરસ્દારોએ ભગવાન સ્વામિનારાયણ ઉપદેશથી પ્રભાવિત થઈને હિંસા, પશુબલિ અને વ્યસનનો ત્યાગ કર્યો હતો. ધર્મ માટે હથિયાર હેઠા મૂકીને ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. એ સમયની બહુ મોટી ક્રાંતિ હતી. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ ક્ષત્રિય સમાજને, બ્રાહ્મણ સમાજને ખૂબ આપ્યું છે. સુરક્ષા અને વ્યવસ્થા. એ જમાનામાં જ્યારે સાધુ સંતો પર અન્ય પંથના લોકો દ્વારા હુમલા થતા ત્યારે કચ્છના ક્ષત્રિય ભક્તો સંતોની રક્ષા માટે ઢાલ બનીને ઊભા રહેતા. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એની સ્થાપના હોય, એના વિકાસની આખી ઇમારત હોય, બ્રાહ્મણોની બૌદ્ધિક ધાર્મિક સેવા હોય અને ક્ષત્રિયોના આર્થિક રાજકીય આશ્રયની વાત હોય. આ બધી જ વાતો આજે પણ આપણે યાદ રાખવી જોઈએ. તેથી જ કચ્છની આ પવિત્ર ભૂમિ પર ખાસ કરીને માંડવી અને ભુજમાં જ્યારે કોઈ સંત દ્વારા બ્રહ્મ સમાજ કે અન્ય ક્ષત્રિય સમાજ વિશે અવિવેકી ટિપ્પણી થાય ત્યારે ઇતિહાસ અને પરંપરાને જાણનારા લોકોમાં ભારે આઘાત અને રોષ જોવા મળે છે. ચોથો મુદ્દો. ભગવાન સ્વામિનારાયણ જેમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું, ઘનશ્યામ પાંડે, પોતે ઉચ્ચ જ્ઞાતિના બ્રાહ્મણ હતા. હરિયુપારીણ બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ હરિપ્રસાદ પાંડે જેઓ સત્સંગમાં ધર્મદેવ તરીકે ઓળખાયા અને માતાનું નામ પ્રેમવતી જેઓ ભક્તિ માતા તરીકે ઓળખાયા. બ્રાહ્મણ કુળના હોવાના કારણે ઘનશ્યામ મહારાજની અટક પાંડે હતી. જન્મસ્થળ તેઓ ઉત્તર પ્રદેશના યુપીના હતા, ગામ છપૈયા અયોધ્યા પાસે અને રાજ્ય ઉત્તર પ્રદેશ. તેમનો જન્મ ચૈત્ર શુભ નોમ રામનવમીના દિવસે વિક્રમ સંવંત 1837 3 એપ્રિલ 1781ના રોજ થયો હતો. બાળપણના થોડા વર્ષો છપૈયા અને અયોધ્યામાં વિતાવ્યા બાદ 11 વર્ષની નાની ઉંમરે તેમણે ગ્રહ ત્યાગ કર્યો. નીલકંઠ વર્ણી તરીકે આખા ભારતનું ભ્રમણ કર્યું, વન વિચરણ કર્યું અને તેઓ ગુજરાત અને કચ્છની પવિત્ર ભૂમિ પર આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા સનાતન ધર્મની પરંપરાઓ, દેવી દેવતાઓ, મહાપુરુષો અને અન્ય સમાજો વિશે વિવાદાસ્પદ નિવેદનો આપવાની આ પહેલી ઘટના નથી મિત્રો. અગાઉ પણ આ કિસ્સાઓ આવી ગયા છે, જેને કારણે સમગ્ર ગુજરાતના સનાતન ધર્મના સંતો, બ્રહ્મ સમાજ અને અન્ય સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અગાઉ થયેલા કેટલાક મુખ્ય વિવાદોની વાત કરીએ તો સાળંગપુર હનુમાનજીના ભીત ચિત્ર, કિંગ ઓફ સાળંગપુર વિવાદ 2023. સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિષ્ઠા નીચે લગાવવામાં આવેલા ભીત ચિત્રમાં ભગવાન હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને પ્રણામ કરતા અને દાસ તરીકે દર્શાવવામાં આવ્યા. આનાથી સમગ્ર ભારતના સનાતની સંતો, ભક્તો, ક્ષત્રિય રાજપૂત સંગઠનો જેમ કે કરણી સેનામાં ભારે રોષ વ્યાપ્યો. વિરોધ બાદ આખરે એ ભીત ચિત્રો હટાવવા પડ્યા. ભગવાન શિવ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી 2022માં પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ અમેરિકામાં એક પ્રવચન દરમિયાન એવો દાવો કર્યો હતો કે ભગવાન
શિવ પણ તેમના ગુરુ પ્રબોધ સ્વામીના દર્શન માટે લાઇનમાં ઊભા હતા અને શિવે કહ્યું કે મારા પુણ્ય હજુ એટલા નથી કે હું પ્રબોધ સ્વામીના દર્શન કરી શકું. આ નિવેદન વાયરલ થતાં જ સમગ્ર ગુજરાતના શિવ ભક્તો અને બ્રહ્મ સમાજે રાજકોટ સહિતના શહેરોમાં પોલીસ ફરિયાદો નોંધાવી હતી અને ભારે વિરોધ પ્રદર્શન કર્યા હતા, જેને કારણે અંતે સાધુએ વિડીયો જાહેર કરીને માફી માંગવી પડી હતી. તો આ પહેલાં ભૂલો કરવી અને ત્યારબાદ માફી માંગવી, આ સિલસિલો જે છે એ અવિરત થાય છે. પણ હવે આ ઘટના ન બને એ માટેનું આજનું આ લાઈવ છે. જલારામ બાપા અને વીરપુર અંગે પણ વિવાદ થયો. 2025માં વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપા વિશે સ્વામિનારાયણના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિવાદાસ્પદ દાવો કર્યો હતો કે જલારામ બાપાને સદાવ્રત ચલાવતા માટે આશીર્વાદ ગુણાતીત નંદ સ્વામીએ આપ્યા હતા અને જલારામ બાપાએ સ્વામીની સેવા કરી હતી. પૂજ્ય જલારામ બાપાના લાખો ભક્તોને અને લોહાણા સમાજ દ્વારા આ વાર્તાને મનગણત ગણાવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજ વિરુદ્ધ અગાઉના નિવેદનોની વાત કરીએ તો અગાઉ પણ સંપ્રદાયના અન્ય કેટલાક નાના મોટા સાધુઓ દ્વારા કથા વાર્તા દરમિયાન બ્રાહ્મણોની વિધિઓ, દાન દક્ષિણા, પરંપરાઓ, જ્યોતિષ વિદ્યા વિશે કટાક્ષ કરવામાં આવ્યો છે. સનાતન ધર્મના મૂળ અંગ ગણાતા બ્રાહ્મણો વિશે પણ જ્યારે અવિવેકી શબ્દો વપરાય છે ત્યારે બ્રહ્મ સમાજના સંગઠનો જેમ કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આવેદનપત્ર આપીને કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી. તો આ વિવાદ વારંવાર થાય છે શું કામ, એની પણ આપણે ચર્ચા કરીએ તો બહુધા સનાતનની વિદ્વાનો અને સંતોનું માનવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ પોતાના ગુરુ કે સંપ્રદાયની મહત્તા અન્ય દેવી દેવતાઓ કરતાં અને સમાજમાં સામાજિક વ્યવસ્થાઓ કરતાં વધુ બતાવવાના કારણે ઉત્સાહમાં આ વાણી વિલાસ કરતા હોય છે, જેને અવિવેકી નિવેદનો કહેવાય. આના કારણે સનાતન ધર્મની એકતા જોખમાય છે, સમાજમાં વૈમનસ્ય ઊભું થાય છે. ગુજરાતનો મીડિયા ઇતિહાસ પણ સાક્ષી છે કે આવા દરેક વિવાદ બાદ સંપ્રદાયના વડીલ સંતો કે વહીવટી તંત્રે કાં તો માફી માંગવી પડી છે અથવા તો વિવાદાસ્પદ સાધુઓ સામે આંતરિક પગલાં લેવામાં પડ્યું છે. મુદ્દા નંબર 6, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ કે બ્રહ્મ સમાજ જેવા પરંપરાગત સમાજો વિશે વારંવાર વિવાદાસ્પદ ટિપ્પણીઓ થવા પાછળ કેટલાક ઊંડા સામાજિક, મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય કારણો જવાબદાર છે. સનાતની વિદ્વાનો, સમાજશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના મતે આ વિવાદો વારંવાર થવા પાછળના મુખ્ય 5 કારણો છે. 1, સર્વોપરી સાબિત કરવાની માનસિકતા, અને અંગ્રેજીમાં કહેવાય સુપ્રેમેસી કોમ્પ્લેક્સ, એટલે કે હું સર્વોપરી છું, હું જ, મારો ધર્મ જ મોટો છે, એ માનસિકતા જે છે ક્યાંક ને ક્યાંક આ કારણ જવાબદાર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સૌથી ઉપર માનવામાં આવ્યા છે, પરંતુ કેટલાક ઉત્સાહી અથવા તો અલ્પજ્ઞાની સાધુઓ કથા પ્રવચન કરતી વખતે પોતાના સંપ્રદાય કે ગુરુને સર્વોપરી સાબિત કરવા માટે સનાતન ધર્મના દેવી દેવતાઓ જેમ કે શિવ, બ્રહ્મા, વિષ્ણુ, હનુમાનજી અને સનાતનની પરંપરાઓને ગૌણ કે ઉતરતી દર્શાવવાની ભૂલ કરી બેસે છે. બીજો મુદ્દો, ઇતિહાસ અને શાસ્ત્રના જ્ઞાનનો અભાવ. ઘણા યુવાન સાધુઓ કે વક્તાઓ સનાતન ધર્મના મૂળ ગ્રંથો, વેદ, ઉપનિષદો, પુરાણો અને સામાજિક ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યા વિના જ વ્યાસપીઠ ઉપર બેસી જાય છે. તેઓ માત્ર પોતાના જૂથના મનગઢંત પુસ્તકો કે અતિશયોક્તિ ભરી વાર્તાઓ, જેને ચરિત્રો કહેવામાં આવે છે, સાંભળીને તેને તરત જ પરમ સત્ય માની લે છે, જેના કારણે સ્ટેજ પરથી અવિવેકી નિવેદનો નીકળી જાય છે. સોશિયલ મીડિયા પર લાઇમલાઇટ અને રીલ્સની ભૂખ વધારે પડતી સાધુઓમાં જોવા મળે છે. આજના ડિજિટલ યુગમાં સાધુઓમાં પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાની અને વધુ વ્યૂઝ મેળવવાની અને પ્રવચનોને વાયરલ કરવાની હોડ જામી છે. શ્રોતાઓને આકર્ષવા માટે કંઈક નવું અને સનસનાટી ભર્યું કહેવાના ચક્કરમાં તેઓ સામાજિક અને મર્યાદાઓને ઓળંગી જાય છે. આંતરિક જૂથબંધી અને સ્પર્ધા, ઇન્ટરસેક્ટ કોમ્પિટિશન. સ્વામિનારાયણ સંપ્રદાય આજે કોઈ એક કેન્દ્રથી નથી ચાલતો. તેમાં વડતાલ ગાદી, અમદાવાદ ગાદી, ભુજ મંદિર, બાપ્સ, યોગી ડિવાઇન સોસાયટી, હરિધામ શેખડા જેવા અનેક જુદા જુદા ફાટા અને જૂથો પડી ગયા છે. આ તમામ જૂથો વચ્ચે પોતાના અનુયાયીઓ વધારવા અને પોતાના ગુરુને બીજા કરતાં મોટા બતાવવાની એક અઘોષિત સ્પર્ધા ચાલે છે. આ સ્પર્ધા ક્યારેક વાણી પરનો સંયમ ગુમાવી દે છે અને પછી એ વિવાદનું કારણ બને છે. 5મું, કડક કેન્દ્રીય શિસ્તનો અને દંડનો અભાવ. જ્યારે પણ કોઈ આવો વિવાદ થાય છે ત્યારે સંપ્રદાયના વડીલ સંતો માત્ર ભૂલથી બોલાઈ ગયું એમ કહીને માફી મંગાવી લેવાય છે અથવા તો એ સાધુને થોડા સમય માટે શાંત કરી દેવાય છે. પરંતુ આવા વાણી વિલાસ કરનાર સાધુઓ સામે સંપ્રદાય તરફથી કોઈ કાયમી બહિષ્કાર કે ધાર્મિક દંડાત્મક પગલાં લેવામાં આવતા નથી અને કડક સજાના અભાવે અન્ય સાધુઓને પણ ડર કે બીક રહેતી નથી. તો મુખ્ય તારણ એ છે કે સનાતન ધર્મ એક વટવૃક્ષ છે, જેમાં શિવ, શક્તિ, વિષ્ણુ, સામાજિક વ્યવસ્થાના એ મૂળિયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ વટવૃક્ષની એક શાખા છે, પરંતુ જ્યારે કોઈ શાખા
સાધુ એવું વિચારવા લાગે કે પોતે જ આખું વૃક્ષ છે, ત્યારે આ વિવાદ જન્મે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય આ સનાતન નામના વૃક્ષની એક ડાળી છે, એટલે વૃક્ષ બનવાની જે છે એ હોડ જે છે એ ઘણીવાર વિવાદનું કારણ બને છે. 7મો અને અંતિમ મુદ્દો, ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સામાજિક સમરસતા તેમજ સનાતન ધર્મની એકતા જળવાઈ રહે તે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના વડીલ સંતો, ગાદીપતિઓ અને વહીવટી મંડળોએ ખૂબ જ ગંભીરતાપૂર્વક કેટલાક આકરા અને કાયમી પગલાં લેવાની જરૂર છે. સંપ્રદાય દ્વારા તકેદારી રાખવી જરૂરી છે, સુધારા લાવવા જરૂરી છે, જેમાં વ્યાસપીઠ અને પ્રવચનો માટે આચારસંહિતા, કોડ ઓફ કન્ડક્ટ, જેમ ચૂંટણીમાં આચારસંહિતા હોય છે તેમ સંપ્રદાય પણ પોતાના તમામ સાધુઓ માટે કથા અને પ્રવચનની એક કડક આચારસંહિતા, એક બંધારણ, એક દાયરો બનાવવો જરૂરી છે કે આ દાયરાથી બહાર જવું નહીં. કોઈ પણ સાધુ વ્યાસપીઠ પરથી સનાતન ધર્મના દેવી દેવતાઓ જેમ કે શિવ, વિષ્ણુ, શક્તિ, હનુમાનજી, અન્ય સંતો જેમ કે જલારામ બાપા, બ્રહ્મક્ષત્રિય સહિતના કોઈ પણ સમાજ વિશે, 18 વર્ણના કોઈ પણ સમાજ વિશેના દેવી દેવતાઓ વિશે નકારાત્મક કે કટાક્ષ ભરી કે એને નીચી દેખાડતી ટિપ્પણી કરવી ન જોઈએ, એવો નિયમ પણ બનાવવો જોઈએ. બીજું, સાધુઓ માટે સનાતન ધર્મ અને સામાજિક ઇતિહાસનો અભ્યાસક્રમ ફરજિયાત હોવો જરૂરી છે. શું છે સનાતન ધર્મ, શું છે આપણા વેદ, ઉપનિષદ? ઘણા યુવાન સાધુઓ દીક્ષા લીધા પછી માત્ર સંપ્રદાયના મર્યાદિત પુસ્તકો જ વાંચે છે. એના બદલે સાધુ બનતી વખતે તેમને વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ અને ભારતના સામાજિક ઇતિહાસનું યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. અન્ય ધર્મશાસ્ત્રોનું પણ જ્ઞાન હોવું જોઈએ અને એને સમજાવવું જરૂરી છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે બ્રાહ્મણ કુળના હતા, તેમણે ક્યારે પણ સનાતન પરંપરાનું અપમાન કર્યું નથી. અને ત્રીજું, ડિજિટલ અને સોશિયલ મીડિયા અને સેન્સરશિપ, આજના સમયમાં રીલ્સ અને શોર્ટ વિડીયો વાયરલ કરવા માટે સાધુઓ અતિશયોક્ત ભર્યા નિવેદનો કરે છે. સંપ્રદાય દરેક મોટા મંદિર જેમ કે વડતાલ મંદિર હોય, ભુજ હોય, બાપ્સ હોય માં એક મીડિયા મોનિટરિંગ કમિટી બનાવવી જોઈએ. કોઈપણ સાધુની કથાનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં પહેલાં આ કમિટી દ્વારા એ ચકાસવામાં આવે અને કોઈ વિવાદાસ્પદ અંશ હોય તો જાહેરમાં ન જાય. આમ તો એ બોલવું જ ન જોઈએ અને બોલાઈ જાય તો એ પછી વાયરલ ન થવું જોઈએ. માત્ર માફી નહીં પણ કડક દંડાત્મક પગલાં. અત્યાર સુધી એવું બન્યું છે કે વિવાદ થાય એટલે માત્ર સાધુ વિડીયો પબ્લિશ કરીને માફી માંગી લે છે, મામલો શાંત પડી જાય છે. તેના બદલે સંપ્રદાયના વડાઓ, એના વડા છે, ટ્રસ્ટીઓ છે અને જે કહી શકાય કે આદરણીય સંતો છે, એમને કંઈક નિર્ણય લઈને દાખલો બેસાડવો જોઈએ. જો કોઈ સાધુ આવું નિવેદન આપે તો તેને અમુક વર્ષો સુધી વ્યાસપીઠ એટલે કે કથા કરવા પર, એને બેસવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમને જાહેર કાર્યક્રમોથી દૂર કરી આંતરિક શિસ્તભંગના પગલાં લેવા જોઈએ, જેથી બીજા સાધુઓ આવું કરતા વિચારે. અન્ય સંપ્રદાયના સાધુ સંતો સાથે એના શાસ્ત્રોનું પણ જે છે એ પરિચય હોવો જોઈએ, સંવાદ હોવો જરૂરી છે. પરસ્પર સંવાદ રાખવાથી એકબીજા પ્રત્યેનો આદર વધશે અને ગેરસમજો દૂર થશે. તો મૂળ વાત છે, ભગવાન સ્વામિનારાયણ પણ પોતે લખેલી શિક્ષાપત્રી શ્લોક નંબર 21માં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે અમારા આશ્રિતોએ શિવ વગેરે દેવોની નિંદા ન કરવી જોઈએ, બ્રાહ્મણોનો આદર કરવો જોઈએ અને શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક જ એમ કહે છે કે સવાર સાંજ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામીએ જો એમ કહ્યું હોય કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થવી જોઈએ, તો પછી આપણે જે છે ભગવાન શ્રી કૃષ્ણને નાના બતાડવાની કોઈ પણ કોશિશ ન કરવી જોઈએ. એ પણ ખાસ કરીને શિક્ષાપત્રીમાંથી આપણે સમજવું જરૂરી છે. જો સંપ્રદાયના સાધુઓ માત્ર પોતાના સર્વોચ્ચ બંધારણ સમાન શિક્ષાપત્રીનું સાચા અર્થમાં પાલન કરે તો પણ આવા વિવાદો ક્યારે પણ નહીં થાય. આ આંતરિક સુધારા જ સંપ્રદાયની વિશ્વસનીયતા બચાવી શકશે. જય શ્રી સ્વામિનારાયણ, જય માતાજી. તો મિત્રો, સનાતન ધર્મની વાત છે. આપણે બધા જ જે છે એ સનાતન જે નામનું જે વૃક્ષ છે, સનાતન ધર્મનું જે વૃક્ષ છે, એની અલગ અલગ ડાળી છે અને એ ડાળીમાં એક ડાળી જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે. એટલે આપણે મૂળ ઝાડ બનવાની, મૂળ વૃક્ષ બનવાની ક્યારે પણ કોશિશ ન કરીએ, અન્યથા વિવાદ થઈ શકે છે. ફરી એકવાર આપનો આભાર. આપ શું માનો છો ચોક્કસ કોમેન્ટ્સમાં જણાવજો. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મહાસાપરા ન્યૂઝ, મા ન્યૂઝ, કચ્છ, ગુજરાત.